સુરતના સરથાણા પ્લેટિનિયમ હોલ ખાતે ભાજપની મહત્વની બેઠક. દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી માટે વ્યૂહરચના કરવામાં આવી તૈયાર. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ પ્લેટિનિયમ હોલ ખાતે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક પ્રદેશ અધ્યક્ષ જગદીશજી વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાશે. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી રત્નાકરજી તથા પ્રશાંત કોરાટ સાથે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ વિશેષ ઉપસ્થિત રહેશે. 10:30 કલાકે યોજાનારી આ બેઠકમાં દક્ષિણ ગુજરાત વિસ્તારમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યૂહરચનાનું આયોજન અને સંગઠનને મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ કાર્યકરોના સૂચનો અને અભિપ્રાયો સાંભળશે તેમજ ચૂંટણીમાં જીત સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શન આપશે. શહેર ભાજપ પ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજાનારી આ બેઠકને દક્ષિણ ગુજરાતમાં ભાજપના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ તરીકે જોવામાં આવી રહી છે. બેઠક દ્વારા સંગઠનને મજબૂત બનાવી અને આવનારી ચૂંટણીમાં વિજય મેળવવાનો સંકલ્પ પણ લેવાશે. બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, ગોપાલ ભેસાણીયા, સુરત. ભારતીય જનતા પાર્ટીની અંદર સામૂહિક નિર્ણય થતો હોય છે. પ્રદેશની ચૂંટણી સમિતિની રચના થઈ ગઈ છે, જે આપણે પાર્લામેન્ટરી બોર્ડ કહીએ છીએ. ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિની અંદર આનો નિર્ણય થતો હોય છે. જે પણ સામૂહિક નિર્ણય થશે એ આપ સૌને એ મીડિયાના માધ્યમથી અથવા તો પાર્ટીના પ્રદેશ અધ્યક્ષજીના માધ્યમથી આપ સૌને જણાવવામાં આવશે. ચૂંટણીમાં મોંઘવારીના એલપીજીની અછતવાળો મુદ્દો કેવો પડકાર? ચૂંટણીની અંદર આ નાના એકમની ચૂંટણી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને ચૂંટણીની અંદર સ્થાનિક મુદ્દાઓ, સ્થાનિક સવલતો અને સાથે સાથે આપ જે કહી રહ્યા છો એ અત્યારે વૈશ્વિક પરિસ્થિતિના કારણે બધું ઉદ્ભવ્યું છે. પરંતુ જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના લોકોને ક્યાંય અગવડતા ન પડે એ પ્રકારના પ્રયાસો કર્યા છે, ત્યારે લોકો પણ જાણે છે કે વૈશ્વિક પરિસ્થિતિના લીધે આ બધું થઈ રહ્યું છે. ત્યારે લોકોને ભારતીય જનતા પાર્ટી ઉપર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્ર મોદીજી ઉપર વિશ્વાસ છે કે આવનારા સમયમાં જે રીતે કોરોનાની અંદર વિશ્વ સામે મોટી સમસ્યા હતી, પરંતુ ભારત દેશની અંદર જે પણ નાગરિકો છે એને ક્યાંય અગવડતા ન પડે એ પ્રકારનો એમનો જે પણ કામ રહ્યું છે, ત્યારે આવનારા સમયમાં પણ આ જે પડકાર વિશ્વ સામે છે એના માટે થઈને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ દેશના લોકોને અગવડ ન પડે એ પ્રકારના પ્રયાસો કર્યા છે. ડોક્ટર જાગૃતિ દેસાઈ, મહિલા મોરચા પ્રમુખ, સુરત મહાનગરપાલિકા. આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, શું આજનો આ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણસિંગુ ફૂંકાઈ ગયું છે અને પડધમ વાગી રહ્યા છે, ત્યારે અમે બધા મહિલા મોરચો સજ્જ છે ચૂંટણી માટે. કઈ રીતની રણનીતિ રહેશે? રણનીતિ બધી જે પ્રકારે છે એ રહેશે જ, અને એમાં પાર્ટી જેને જે ઉમેદવાર નક્કી કરશે કમર સામે રહેશે અવશ્ય. ખાસ કરીને મહિલાઓ દ્વારા જે સ્વાગતનું આયોજન છે, શું મહિલાઓ આજે ખૂબ થનગની રહી છે. આજે આદરણીય વિશ્વકર્માજી, પ્રદેશ અધ્યક્ષશ્રી, સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી અને જ્યારે પ્રશાંત કોરાટજી અહીં પધાર્યા છે, ત્યારે અવશ્ય મહિલા મોરચો ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે અને એમનું દિલથી સ્વાગત કરે. નૈનાબેન સંઘાણી, બરાસા, વોર્ડ નંબર 4. નૈનાબેન, કઈ રીતનું આયોજન છે આજે અને ખાસ કરીને મહિલાઓ દ્વારા સ્વાગતનું આયોજન છે, શું કહેશે? હાલ સ્થાનિક ચૂંટણીની તૈયારી ફૂલ ચાલી રહી છે. અત્યારે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ પંચાલ, પૂર્વ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબ, આપણે મહાપુરુષ